હેલો નેત્રમ, ચાલો આપણે આજે જાણીએ માંગરોળ તાલુકામાં આવેલા શ્રી જલેબી હનુમાન દાદાની સ્થાપના કઈ રીતે થઈ। જય શ્રી રામ, જય શ્રી રામ, હનુમાન દાદા કે જય, હનુમાન દાદા કે જય। જલેબી હનુમાન દાદાનું અહીંયાથી 15 વર્ષ પહેલા જલેબી હનુમાન દાદાનું કોઈ નામ જ ન હતું, પરંતુ એક ભક્તજને એને એવી સંસારિક જીવનમાં એવી ભૂજ જલેબી જેવી ભૂજ આવી, તો એમણે દાદાને આવીને પ્રાર્થના કરી કે દાદા મારે જલેબી જેવી ભૂજ છે, હું એને તોડું તો એ તૂટી જાય છે, સીધી નથી થતી, તો હું 100 રૂપિયાની જલેબીને 5 શનિવાર તમારે ત્યાં હું ભરી જઈશ। એનું ત્રીજા શનિવારે કામ થઈ ગયો, એટલે એને અહીંયા માનતા પૂરી કરી, એને બીજાને કીધું, એનો પ્રસાર થયો, 50 થયો, એટલે બધા જલેબી હનુમાન દાદાનું નામ પડ્યું, અને હવે જલેબી હનુમાન દાદાની 100 રૂપિયાની માનતા માને એટલે બધાના કામ પૂરા થાય। બીજી વિશિષ્ટતા એ છે દાદાની કૃપા ભક્તજનો પર કે તમે પાસપોર્ટમાં તમારું યા કોઈ બી કોન્સ્યુલેટમાં અમેરિકન, કેનેડાના વિઝા જોઈતા હોય, ઓસ્ટ્રેલિયા, જે કોઈ વિદેશમાં, એના માટે વિશેષ મહત્વ એ છે કે અહીંયા તમારે ડાબા પગે દાદાના પગે અડકાડીને, જલેબી હનુમાન દાદાના ડાબા પગે અડકાડીને ચાંદલો કરી આપે, એવા કેસોમાં બી 80% સફળતા મળેલી છે, અને દાદાએ બધા પર કૃપા કરી છે, જલેબી હનુમાન દાદાએ, બરોબર। બીજું કે અમે જે તમને ખોરા વિધિની વાત કરી, એમાં એ આટલી જલેબી હનુમાન દાદાની અસીમ કૃપા છે બધા। અને ભંડારામાં અમે આજ દિન સુધી 281મો ભંડારો, એટલે લગભગ 5.5 વર્ષ થવાના, એ જલેબી હનુમાન દાદાનો જે ભંડારો અમે ચાલુ કર્યો છે પ્રસાદીનો, એમાં એ કોઈ પણ દિવસ અમારે ઘટ્યું નથી કે વધ્યું નથી। 6000 માણસ કેવી રીતે જમી જાય, બેચ કાઉન્ટર કરીએ છીએ। હા, અને અહીંયાના સ્વયંસેવકો કોઈ પે વાળા સ્વયંસેવકો નથી, બધા 120 સ્વયંસેવકો છે, પોતપોતાની રીતે અહીંયા આવીને પોતાની સેવાથી દાદાની ભક્તિ કરે છે, સેવા આપીને ભક્તિ કરે છે। બીજું કે મંદિરમાં તારું નથી મારવા દેતા, જે રીતે ઉપર છત નથી બનાવવા દેતા, એ રીતે મંદિરમાં તારું નથી મારવા દેતા। મંદિર 24 કલાક ખુલ્લું રહી છે। શુક્રવારે રાતથી જ જલેબી હનુમાન દાદાના ભક્તજનો રાતથી અહીંયા લાઈનમાં ઉભા રહી જાય છે। 12 વાગ્યા પછી પોતાની અનુકૂળતાથી પંચાંગ પ્રમાણેની પણ અંગ્રેજી તારીખ પ્રમાણે 12 વાગે એટલે શનિવાર થઈ ગયો એમ કરીને દર્શન કરવા આવે। એ દર્શન 22 કલાકની અંદર 20 થી 30 હજાર માણસો 22 કલાકની અંદર દર્શન કરે છે, અને દાદાની સેવાનો લાભ લે છે, દાદાની કૃપાનો લાભ લે છે। બીજું કે કોઈને પણ તમારે ગમે એવું હોય, તમે અહીંયા શ્રદ્ધાથી માગો, દાદા પાસે એ મળે છે। અને એક સીધી લીટીની એક સરળ પ્રાર્થના છે દાદાની કે દાદા તમે આગળ, હું પાછળ, હું આ કામ લઈને આવ્યો છું, બસ તમે આગળ, હું પાછળ, આ મારું જલેબી હનુમાન દાદા આ મારું કામ પૂર્ણ કરજો। તો અવશ્ય બીજો શ્રદ્ધાનો વિષય છે કે હું એવું કહું કે હમણાં ઘેર ગઈને જાઉં એટલે મારા કબાટમાં કરોડ રૂપિયા આવી જાય, એ વાત ખોટી। સાંભળો, તમારે શ્રદ્ધાનો વિષય છે જલેબી હનુમાન દાદા, તમે જેટલી અને મનથી, પૂરા મનથી, શ્રદ્ધાથી તમે જે કંઈ માગો તે આપશે। અને માગવાની બી એની પદ્ધતિ આ છે, સરળ છે। 100 રૂપિયાની જલેબી 5 શનિવારની માનતા છે, બરોબર। હા, અને અહીંયા અમારા જે પરેશભાઈ મહારાજ છે, એ તો PWDમાં નોકરી કરે છે, પણ એ પૂરેપૂરું શનિવારે એનું રજા મૂકીને પૂરેપૂરી સેવા આપે છે, પેએબલ નહીં, વગર પે અહીંયા કામ કરે છે। અમારા 120 ભક્તજન, આ મયુરસિંહ છે, આ મયુરસિંહ કેટલા વર્ષોથી શનિવારે ગમે એવું કામ હોય, એના ઘેરે કામ હોય કે ગમે તે કામ હોય, એ બધા અહીંયા સેવા આપે છે। આ કિશોરભાઈ છે, આ છે અમારા આ બધા કેતનભાઈ છે, આ બધા અહીંયા સેવકો જ છે અમારા 120। અને તમારે કોઈને કશું હાથમાં, અમે કોઈની પૈસા લેતા નથી હાથમાં, જે મૂકવું હોય તે દાનપેટીમાં। જય શ્રી જલેબી હનુમાન દાદા કે જલેબી હનુમાન દાદા સર્વનું કલ્યાણ કરે, બધાની મનોકામના પૂર્ણ કરે, એવી આભાર યાચના સાથે સમાપ્ત। ચાલો।